જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે વાલોડ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો હતો। જિલ્લા મથક વ્યારામાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સોનગઢમાં 24 મીમી 1 ઇંચ, ડોલવણમાં 54 મીમી 2 ઇંચથી વધુ અને ઉકાઈમાં 16 મીમી વરસાદ નોંધાયો છે। ઉચ્છલમાં માત્ર 1 મીમી વરસાદ પડ્યો હતો। જો કે નિઝર અને કુકરમુંડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી। 2023માં વન વિભાગની જમીન સંબંધિત અને વનકર્મી પર હુમલાના કેસમાં સજા ભોગવી રહેલા ધારાસભ્ય એવા ચૈતર વસાવા સાથે કોર્ટે જેને સજા સંભાળવાની હતી તે શકુંતલા વસાવાને ગુજરાત હાઈકોર્ટના માનવતાના ધોરણે જામીન મંજૂર કર્યા છે। માત્ર 17 દિવસમાં વનજાત બાળકની માતા હોવાના સંજોગોમાં ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો। ચૈત્ર વસાવાના સમર્થનમાં ગુજરાત સહિતના 4 રાજ્યોના આદિવાસી સંગઠન અને આગેવાનો ઉમટ્યા। આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પણ હાજર રહ્યા હતા। સમર્થન આપવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આદિવાસી સંગઠનના આગેવાનો પણ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।